બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ. આમોદ સફાઈ કામદારોના અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ સાથે આમોદ નગરના સફાઈ કામદારોના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી. આમોદ નગરપાલિકામાં કામ કરતા સફાઈ કરતા કામદારોને પડતી અગવડતા અને વિવિધ મુદ્દે આજરોજ સફાઈ કામદારોના અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી સાથે મીટિંગ યોજાઈ હતી અને મીટિંગ વેરા સફાઈ કામદારોને પડતી હાલાકી અને બાકી પડતા પગારને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ વેરા સફાઈ કામદાર યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમકુમાર ડાંગર, આમોદ નગરપાલિકાના સફાઈ કામદારના પ્રમુખ તથા આમોદ નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો હાજર રહ્યા હતા અને તેમના બધા જ મુદ્દાની ચર્ચા આમોદ નગરપાલિકા મુખ્ય અધિકારી સાથે કરી હતી. જ્યારે સમગ્ર બાબતે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી મનન ચતુર્વેદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સફાઈ કામદારોને પડતી હાલાકી અને અન્ય બાબતો અંગે ચર્ચા થઈ રહી છે. આ અંગે જેમ બને તેમ વહેલી તકે પડતી હાલાકીનો નિવેડો લાવી પ્રશ્નોનું નિરાકરણ લાવીશું તેમ માહેધરી આપતા જણાવ્યું હતું. બાઇટ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ પ્રમુખ ગુજરાત પ્રદેશ પ્રેમકુમાર ડાંગર. બાઇટ આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી. રિપોર્ટર મકસૂદ પટેલ, બીએન ન્યૂઝ આમોદ. આજ રોજ આમોદ નગરપાલિકા ખાતે સફાઈ કામદારોના યુનિયન પ્રતિનિધિઓ દ્વારા અમને 6 મુદ્દાની રજૂઆત કરવામાં આવી છે. એ બાબતે આબુ અને યુનિયન દ્વારા લાંબી ચર્ચા પણ કરવામાં આવી છે. જે અમે રોજકામ કરીને અને તમામ મુદ્દાઓનો નિકાલ કાયદાને અને સરકારશ્રીના નિયમો તર્કસંગત રહીને અમુ દ્વારા કરવામાં આવશે તેવી અમે તેમને બાંહેધરી પણ આપે છે અને ટૂંક સમયમાં તેમના જે પણ પ્રશ્નો છે તે હલ કરવામાં આવશે. આજે આમોદ નગરપાલિકામાં અમે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ તરફથી આવીને સીઓ સાહેબ સાથે મુલાકાત લીધી અને કામદારોના ઘણા જટિલ પ્રશ્નો છે એ બાબતે ચર્ચા કરી. નગરપાલિકા તરફથી જબરદસ્તી આ કર્મચારીઓને ગટરમાં ઉતારવામાં આવે છે, એને જાનના જોખમમાં નાખવામાં આવે છે, જ્યારે કે હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે ચોખ્ખી ના પાડી છે કે કોઈ પણ કર્મચારીને ગટરમાં ઉતારવા નહીં અને જરૂર પડે તો સેફ્ટી નોર્મ્સના સાધનો આપવા. અને 3 મહિનાઓથી આ કામદારોને પગાર મળતા નથી. સીઓને વાત કરી તો સીઓ કહે છે કે ભાઈ આ કામદારો ઉઘરાણી કરીને લઈ આવે તો અમે એમનો પગાર કરીશું. એ એમનો અભિગમ બહુ માનવતા વિરોધી છે અને આ જવાબદારી સીઓની અને ઓફિસ સ્ટાફની છે કે ઉઘરાણી કરી લાવવી અને સફાઈ કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવો. એ ફોજદારી રાહે ગુનો કરી રહ્યા છે. એ બાબતે યુનિયને આગળ એમના વિરુદ્ધ ફોજદારી રાહે પગલાં લેવાનું નક્કી કરેલું છે. ને આ બાબતે તમારું યુનિયન શું પગલાં લેશે? અમારા યુનિયન તરફથી કલેક્ટરશ્રી અને પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરશ્રીને ફરિયાદો કરેલી છે અને એમના વતીથી સીઓનો ખુલાસો માગવામાં આવેલ છે. જો આ પ્રશ્નો સોલ્વ નહીં થાય તો અમે ફોજદારી રાહે પગલાં લેશું.